નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં આપણે ઘણા બધા વિડીયો અગાઉ પણ જોઈ ગયા છે, જેમાં ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય. એમાં આજે આપણે ઉદાહરણ 9, 10, 11 એ બધા જોવાના છીએ. તો અલગ અલગ આવા દાખલાઓ આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. મોસ્ટ આઈપી પ્રશ્ન જવાબ ન જોઈએ તો જોઈ લેજો આવનારી પરીક્ષા માટેના. એ વિડીયો સેક્શનમાં છે અને વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, એમાં પણ તમને નીચે પ્લેલિસ્ટમાં અલગ અલગ વિડીયોઝ છે જોવા મળશે. જો ન જોઈએ તો એ પણ તમે જોઈ લેજો. શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 9 થી. ત્રિકોણમિતિય ગુણોત્તરો તમને cos a, tan a, sec a અને sin a ના સ્વરૂપમાં દર્શાવવાના છે. તો પહેલું આપણી પાસે સૂત્ર છે કે cos વર્ગ a વત્તા sin વર્ગ a બરાબર 1 હોય તો cos વર્ગ a બરાબર શું થઈ જાય? 1 - sin વર્ગ a થઈ જાય. એટલે કે cos a બરાબર થઈ જાય પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 1 - sin વર્ગ a. અને એના માટે થઈને cos a બરાબર વર્ગમૂળમાં 1 - sin વર્ગ a મળી જાય છે અમને. આમ tan a બરાબર શું થશે? તો કે sin a છેદમાં cos a એના બરાબર sin a ના છેદમાં વર્ગમૂળમાં 1 - sin વર્ગ a તમે લખી શકો. બરાબર? એટલે tan એટલે sin ના છેદમાં cos અને cos ની કિંમત અહીં મૂકી દીધી આપણે sin a ના છેદમાં વર્ગમૂળમાં 1 - sin વર્ગ a. અને sec a ની વાત કરીએ તો sec a એટલે 1 ના છેદમાં cos a. તો ત્યાં પણ કિંમત મૂકી દેવાની cos ની. તો 1 ના છેદમાં વર્ગમૂળમાં 1 - sin વર્ગ a sec a ની કિંમત થશે. ત્યાર પછી જોઈએ ઉદાહરણ નંબર 10. સાબિત કરો કે sec a ગુણ્યા 1 - sin a ગુણ્યા 1 sec a વત્તા tan a બરાબર 1 થાય. તો એમાં જોઈએ તો ડાબી બાજુ આપણે આપી છે, જમણી બાજુ 1 સાબિત કરવાની છે. તો ડાબી બાજુ બરાબર sec a કૌંસમાં 1 - sin a કૌંસમાં sec a વત્તા tan a. તો sec a ને તમે cosમાં ફેરવી શકો તો 1 ના છેદમાં cos a લખી શકાય. 1 - sin a એ જ રીતે અહીંયા કૌંસમાં sec a છે તો ત્યાં 1/cos a વત્તા tan a છે તો sin a ના છેદમાં cos a લખી શકાય. તો અહીંયા થઈ જશે 1 - sin a અને અહીંયા બધાની નીચે તમે જુઓ cos a છે એટલે cos a સામાન્ય નીકળી જશે અહીંયા, અને અહીંયા cos a સામાન્ય નીકળી જશે નીચે. તો અહીંયા ઉપર વધશે 1 - sin a અને અહીંયા ઉપર વધશે 1 + sin a અને નીચે cos a ગુણ્યા cos a. તો 1 - sin a અને 1 + sin a એટલે a - b ને a + b પ્રમાણે આપણે શું લખી શકીએ? a² - b² એટલે 1 નો સ્ક્વેર 1 - sin વર્ગ a લખી શકીએ. અને છેદમાં cos a ગુણ્યા cos a એટલે cos વર્ગ a લખી શકીએ. 1 - sin વર્ગ a એટલે cos વર્ગ a અને છેદમાં cos વર્ગ a એટલે એ ઉડી જશે એટલે 1 આવી જશે, એ જમણી બાજુ થશે. તો ડાબા બરાબર જબા સાબિત થાય. હવે જોઈએ ઉદાહરણ નંબર 11. સાબિત કરો કે cot a - cos a છેદમાં cot a વત્તા cos a એના બરાબર cosec a - 1 છેદમાં cosec a વત્તા 1. અને ડાબી બાજુ તમને આપેલું છે cot a - cos a છેદમાં cot a વત્તા cos a. તો cot ને કેમ લખી શકો? cos ના છેદમાં sin. તો એ મૂકી દઈએ. cot a ની જગ્યાએ cos a ના છેદમાં sin a માઇનસ cos a તો છે જ. છેદમાં cot a અહીંયા છે એને આપણે કિંમત મૂકી દઈએ. cos a ના છેદમાં sin a વત્તા cos a તો છે જ અહીંયા. તો બંનેની અંદર ઉપર જુઓ તો cos a સામાન્ય નીકળશે, નીચે પણ cos a સામાન્ય નીકળશે. તો અહીંયા થઈ જશે cos a કૌંસમાં 1/sin a -1 અને છેદમાં cos a 1/sin a વત્તા 1. તો અહીંયા cos a કેન્સલ થઈ જશે એટલે 1/sin a -1 અને છેદમાં 1/sin a વત્તા 1. 1/sin a થઈ જશે cosec a અને -1 તો છે જ, અને છેદમાં 1/sin a થઈ જશે cosec a વત્તા 1 થઈ જશે. તો જમણી બાજુ જે સાબિત કરવાનું તે મળી જશે. ત્યારબાદ વાત કરીએ આપણે દાખલા નંબર 13 ઉદાહરણ 12મું ઉદાહરણ છે. એમાં નિત્યસમ તમને આપી દીધો છે. sec વર્ગ થીટા બરાબર 1 + tan વર્ગ થીટાનો ઉપયોગ કરીને આપણે સાબિત કરવાનું છે. જેમાં રકમ આપી છે sin થીટા - cos થીટા વત્તા 1 છેદમાં sin થીટા વત્તા cos થીટા -1 એના બરાબર 1 ના છેદમાં sec થીટા - tan થીટા. તો અહીંયા આપણે sec થીટા અને tan થીટાને સમાવતા નિત્યસમનો ઉપયોગ કરવાનો હોવાથી સૌપ્રથમ આપણે ડાબાના અંશ અને છેદમાં રહેલા દરેક પદના આપણે પેલા ભાગાકાર કરવો પડશે. તો sin અને cos એને sec અને tan માં ફેરવવું હોય તો cos થીટા વડે ભાગીશું.
ડાબી બાજુનું જે sec theta અને tan theta ના સ્વરૂપમાં આપણે રૂપાંતરણ કરી શકીએ. તો ડાબી બાજુ તમને આવું આપ્યું છે sin theta minus cos theta વત્તા 1 છેદમાં sin theta વત્તા cos theta minus 1. તો અહીંયા તમે જોઈ શકો છો ડાબી બાજુનું જે ભાગાકાર કરવાનો છે તો ઉપર નીચે બંનેમાં cos theta વડે આપણે ભાગાકાર કરવો પડશે. તો sin theta ના છેદમાં cos theta minus cos theta ના છેદમાં cos theta વત્તા 1 ના છેદમાં cos theta આખાના છેદમાં sin theta ના છેદમાં cos theta વત્તા cos theta ના છેદમાં cos theta minus 1 ના છેદમાં cos theta. અહીંયા રકમ પ્રમાણે જુઓ તો sin theta ના છેદમાં cos theta છે તો એ થઈ જશે tan theta. cos theta ના છેદમાં cos theta એ ઉડી જશે કેન્સલ થઈ જશે એટલે એ થઈ જશે 1 તો minus 1 વત્તા 1 ના છેદમાં cos theta એટલે થઈ જશે sec theta છેદમાં sin ના છેદમાં cos એટલે થઈ જશે tan theta cos theta ના છેદમાં cos theta એટલે થઈ જશે +1 અને minus 1 ના છેદમાં cos theta થઈ જશે minus sec theta. હવે tan theta વત્તા sec theta આગળ લઈ લીધું અને minus 1 પાછળ રાખ્યું. એ જ રીતે tan theta minus sec theta અહીંયા પાછળ +1 આપ્યું. હવે tan theta વત્તા sec theta minus 1 છે એ એની સાથે આપણે સરખાવવું છે નીચે tan theta minus sec theta +1 છે તો એ આખાને એમ રાખીએ છીએ તો આપણે ઉપર નીચે સરખા પદ વડે ગુણીએ છીએ જે છે tan theta minus sec theta કારણ કે પ્લસ વાળું છે તો એને આપણે માઇનસ વડે ઉપર નીચે ગુણવું પડશે. તો tan theta minus sec theta છે ઉપર નીચે ગુણ્યા છે તો અહીંયા કેવું થશે tan theta plus sec theta અને tan theta minus sec theta એટલે tan square theta minus sec square theta અને આનો ગુણાકાર આની હારે થશે એટલે minus 1 એટલે આખું ગુણાકારમાં રહેશે minus tan theta minus sec theta થઈ જશે બરાબર. અને છેદમાં તો આ છે જ tan theta minus sec theta વત્તા 1 અને બીજા કૌંસમાં tan theta minus sec theta. તો tan square theta minus sec square theta છે એ ઉલટું થઈ ગયું sec square માંથી tan square થાય તો +1 આવે tan square theta માંથી sec square theta બાદ થાય તો -1 આવે. -1 minus tan theta minus sec theta અને છેદમાં tan theta minus sec theta વત્તા 1 છે અને અહીંયા tan theta minus sec theta છે તો અહીંયા શું થઈ જશે -1 અને અહીંયા થઈ જશે minus tan theta ઓછે ઓછે થઈ જશે વત્તા sec theta અને છેદમાં થઈ જશે tan theta minus sec theta વત્તા 1 અને અહીંયા થઈ જશે tan theta minus sec theta. હવે -1 કોમન કાઢી લ્યો એટલે અહીંયા પહેલા જોઈએ તો minus tan theta છે અહીંયા tan theta થઈ જશે આ પ્લસ નું minus sec theta થઈ જશે અને ઓછે ઓછે વત્તા એટલે વત્તા રાખવું પડશે કારણ કે ઓછે વત્તે પાછું ઓછા 1 કરવાનું છે એટલે અહીંયા વત્તા 1 કરશો એટલે એની સાથે ગુણાકાર કરો તો પાછું -1 થઈ જાય ને તો -1 કોમન કાઢ્યો છે એટલે અંદર આવશે +1 એટલે છેદમાં નીચે જેવું હતું એવું કરવા માટે અહીંયા ઉપર કર્યું છે છેદમાં છે tan theta minus sec theta વત્તા 1 અને બીજો કૌંસમાં tan theta minus sec theta છે તો આ બંને ઉડી જશે તો ઉપર રહેશે -1 છેદમાં રહેશે tan theta minus sec theta. હવે આનું ઉલટું કરી નાખો sec ને આગળ લઈ લ્યો tan ને પાછળ લઈ લો માઈનસ પાછો કોમન નીકળે એટલે ઓછો ઓછો શું થઈ જાય વત્તા તો 1 ના છેદમાં sec theta minus tan theta થઈ જશે અત્યારે. તો આ મળી ગયું તમને જમણી બાજુ આપણે સાબિત કરવાનું હતું. તો આ અલગ અલગ ઉદાહરણ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોતા રહેજો જ્ઞાનમાં ઉધાર કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.